ચાલ ભૂમિ, મંદિરે દર્શન કરવા. ના, તું જી આવ, હું અહીંયા બેઠી છું. હે વિરમ દાદા, આજે હું જે કાંઈ પણ છું એ મારી મહેનત અને તમારા આશીર્વાદના કારણે છું. અને મારા જીવનમાં આવનારી બધી જ મુસીબતને તમે દૂર રાખજો અને તમારા આશીર્વાદ હંમેશા મારી ઉપર આમ જ રાખજો. જય વિરમ દાદા. અરે યાર, હું વિડીયો બનાવવામાં આટલી બધી મહેનત કરું છું તો પણ મારું તો કંઈ નામ જ નથી. નામ છે તો ખાલી નીલુનું જ. આમ નામ મારે આ લાઈનમાં 5 વર્ષ થઈ ગયા અને નીલુનું તો આવતાની સાથે જ ચાલી ગયું. બધું પબ્લિક એનું જ દીવાનું છે. મારે હવે આનું કંઈક કરવું પડશે. અરે ભૂમિ, મેં દર્શન કરી લીધા. ચાલ, હવે વિડીયો નથી બનાવવાના? હા, બનાવવાના જોઈને ચાલ. પણ એમાં આટલો બધો ગુસ્સો શું કામ કરે છે? અરે એ તો કંઈ નહીં, આજે તું લેટ આવ્યો ને એટલે. ચાલ હવે વિડીયો બનાવીએ. રાજા, તમે, હું તો તમારો ફેન છું. મારી સાથે તમે ફોટો પડાવશો? બસ, પબ્લિકને તો ખાલી નીલું જ બતાય છે. મારી સામે તો કોઈ જોતું પણ નથી. આવું ને આવું કેમ ચાલશે? આનો તો મારે કંઈ રસ્તો કરવો જ પડશે. ભૂમિ, શું વિચારે છે મનમાં? કંઈ ટેન્શન તો નથી ને? ના, એવું કંઈ નથી. આ તો થોડી તબિયત ખરાબ હોય ને એવું લાગે છે. તું ચાલ અહીંયાથી. આલે ભૂમિ, મારા એકલાની રીલ્સ એક બનાવી દે ને. હા, સારું, લાય. બસ આ જ બાકી રહી ગયું હતું, એનો ફોન પકડવાનું. હવે આને તો મારી પ્રેમ જાળમાં ફસાવવો જ પડશે. નીલુ, મારે તને એક વાત કહેવી છે. હા, મને ખબર છે કે વિડીયો તારી આઈડી માંથી ચડાવવાનો, એમ જ ને? ના, એ વાત નથી. આઈ રિયલી લવ યુ. હે, શું વાત કરે છે તું? સાચું મને પ્રેમ કરે છે? હા નીલુ, આપણે જ્યારથી મળ્યા ત્યારથી હું તને ખૂબ જ પ્રેમ કરું છું, પણ તને કહેવાની મારામાં હિંમત નથી. ભૂમિ, મનમાં ને મનમાં હું તો તને ખૂબ જ પ્રેમ કરતો હતો, પણ આપણે દોસ્તી ખરાબ ના થાય ને એટલે મેં તને કંઈ કીધું જ નહીં. કંઈ વાંધો નહીં, પણ આજે તો મેં તને કહી દીધું ને. તું કે પછી હું કહું, શું ફેર પડે? હવે તો આપણે એક જ છીએ ને. સારું નીલુ, તો હવે હું જાઉં છું. હો, મારે થોડું કામ છે. સારું ભૂમિ, ધ્યાન રાખજે. હા, બાય.
મારે તમારા લોકો જોડે એક કામ કરાવવું છે. બોલો, કરશો? જો મેડમ, અમે પૈસા માટે કામ કરીએ છીએ. જો તમે અમને પૈસા આપશો તો તમારું કામ થશે. તમે લોકો જેટલા પૈસા કહેશો એટલા આપવા તૈયાર છું. બોલો, હવે તો મારું કામ કરશો ને? હા તો બોલો ને, શું કામ કરવાનું છે? એક વ્યક્તિને જીવથી મારી નાખવાનો છે. થઈ તો જશે મેડમ, પણ ખતરનાક કામ છે. આના રૂપિયા બમણા થશે, એટલું યાદ રાખજો. હા, કાંઈ વાંધો નહીં. તમે લોકો કહેશો એટલા રૂપિયા આપીશ, પણ મારું કામ થઈ તો જશે ને? તમે કામની ચિંતા નહીં કરો મેડમ, તમે પૈસાની ચિંતા કરો બસ. અમે કામના જ રૂપિયા લઈએ છીએ. હવે મેડમ, જેને ટપકાવવાનું છે ને તેમની ડિટેલ મને આપી દો, બાકી ચિંતા તમે મેલી દો. એ રોજ સવારે અહીંયા મંદિરે આવે છે દર્શન કરવા, અને જો આ એનો ફોટો છે. પણ હા, એક વાતનું ધ્યાન રાખજો, એને ખબર ના પડવી જોઈએ કે આ કામમાં મારો હાથ છે. અરે મેડમ, તમે ચિંતા કરવાનું બંધ કરી દો. તમારું નામ પણ નહીં આવે અને આ લંગૂરને અંગૂરમાં બદલી દઈશ, ખબર નહીં પડે. અરે નીલુ, કેમ તું અહીંયા? હજી સુધી તું મંદિરે નથી ગયો? ના ભૂમિ, હું તો તારી રાહે છું અને તું મારા ફોન પણ નથી ઉપાડતી. ચાલ, આપણે મંદિરે દર્શન કરવા જવા છે. ના ના નીલુ, તું જી આવ, મારે અત્યારે થોડું કામ છે. હું એક કામ પતાવતી આવું. હલો, ક્યાં છો તમે લોકો? નીલુ અત્યારે મંદિરે એકલો ગયો છે. આવી જાઓ તમે લોકો. અરે ઓય, કોણ છો તમે લોકો? અને આમ સાઈડમાં રહો. હવે અમે સાઈડમાં રહેવા નથી આવ્યા, તને સાઈડમાં કરવા આવ્યા છીએ. મને સાઈડમાં કરશો એમ? એટલી તો તમારા લોકોમાં તાકાત પણ નથી. આ લ્યો, આ બેગમાં પૂરેપૂરા 10 લાખ રૂપિયા છે.
અરે મેડમ, મેં તમને કીધું તું કે આ કામ ખતરનાક છે અને આના પૈસા પણ બમણા થશે. આ 10 લાખમાં કામ નહીં ચાલે મેડમ. 20 લાખ રૂપિયા, અને હા, સાંજ સુધીમાં 10 લાખનું અરેન્જમેન્ટ કરી લેજો, નકર તમારું પણ. હે વિરમ દાદા, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. હવે આ મુસીબતમાંથી મને તમે જ બહાર કાઢો. ભગવાનને કગરવાથી કઈ નહીં થાય મેડમ. મારો પૈસાનો મેળ આવ્યો. ના ના ના, મારી પાસે પૈસાનું કંઈ નથી થયું. પૈસા વગરની વાત અને માણસો વગરની ખાટ કાંઈ કામની નથી. એ ઉઠાવી લો આને. અરે ભૂમિ, શું થયું? તું કેમ રડે છે? અને કોણ હતા આ લોકો? નીલુ, સાચું કહું ને તો તને મારવાની સોપારી મેં જ આપી હતી આ લોકોને. શું સોપારી અને મારી? અરે ભૂમિ, મેં તો આવું સપનામાં પણ નહોતું વિચાર્યું. પણ મને એ તો કે મેં તારું શું બગાડ્યું? નીલુ, મને તારા ઉપર બહુ જ ઈર્ષ્યા થતી હતી. હું તારી કરતાં પણ વધારે આગળ વધવા માંગતી હતી, એટલે મેં આવું કર્યું. પણ પેલા મને તું એ તો કે તને તો આ લોકોએ મારી નાખ્યો હતો, તો પછી તું બચ્યો કઈ રીતે? જ્યારે આ લોકો મને મારીને ગયા ને, ત્યાર પછી શું થયું ને એ તું ધ્યાનથી જો. નીલુ, કોણ હતું એ ભાઈ? આ જોને ભૂમિ, સામે બેઠા. ક્યાં છે? મને તો કોઈ નથી બતાતું. અરે રે, જો સામે જ બેઠા. ચાલ તને ત્યાં લઈ જાઉં. હા સારું, ચાલ. અરે ભૂમિ, એ ભાઈ ક્યાં જતા રહ્યા? હજી તો હમણાં જ અહીંયા બેઠા હતા. નીલુ, મને નથી લાગતું કે કોઈ ભાઈ હોય. મને તો એવું લાગે છે કે વિરમ દાદા મારી પ્રાર્થના સાંભળીને ખુદ આપણી હા ભૂમિ, મને પણ એવું લાગે છે. ચાલ આપણે વિરમ દાદાના દર્શન કરી લઈએ. હા સારું, ચાલ.